નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। કેમ છો બધા? મજામાં ને? ધોરણ 7 ની અંદર આજે આપણે હિન્દીમાં ચેપ્ટર નંબર 4 देश के नाम संदेश જોઈશું। તો પ્રસ્તુત જે પાઠ છે દેશ કે નામ સંદેશ ચેપ્ટર નંબર 4 એ પાઠનો પ્રકાર છે પત્ર, એટલે કે આપણને આખો પાઠ છે એ પત્ર સ્વરૂપે આપેલો છે। તમને બધાને ખબર છે આપણે લેખન વિભાગની અંદર પત્ર આપણે ભણી ગયા છીએ। પત્ર બે ટાઈપના હોય છે, ઔપચારિક અને અનૌપચારિક। ઔપચારિક ઓફિશિયલ લેવલે આપણે જે યુઝ કરીએ છીએ એને ઔપચારિક કહેવાય, ઘર પાડોશી મિત્રને આપણે કરીએ છીએ એને અનૌપચારિક કહેવાય। તો પત્રનું એક પોતાનું મહત્વ છે। ડિજિટલ યુગમાં આપણે જાણીએ છીએ કે ભાઈ મોબાઈલ, ઇન્ટરનેટ બધા એસએમએસ એક આંખના પલકારામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ વાયરલ થઈ જાય છે અથવા તો પહોંચી જાય છે, પણ પત્રનું એની જગ્યાએ મહત્વ અલગ છે। એટલે કે તમે સરકારી જ્યારે ખાતાની સાથે કામ લો છો અથવા આપો છો, માનો કે મારે આવેદન પત્ર આપવું છે તો એ હું ઈમેલ દ્વારા નથી દઈ શકતી, તો એ મારે લેખિત રજૂઆત કરવી પડે છે। એટલે હું પત્ર દ્વારા મોકલી શકું છું અથવા તો લેખિત રજૂઆત કરી અને ત્યાં રૂબરૂ આપી શકું છું। તો એવી જ રીતે આ પાઠની અંદર આપણા મિસાઇલ મેન એટલે કે ડોક્ટર અબ્દુલ કલામ પણ દેશને નામ એક સંદેશો મોકલ્યો છે અને એમણે ખાસ એક ઈમેલ દ્વારા પત્ર મોકલેલો છે, વિજાણુ પત્ર જેને કહેવાય ને ઈમેલ, એનું હિન્દી નામ છે વિજાણુ પત્ર ગુજરાતી। તો પત્ર જે છે એ પત્ર દ્વારા એમણે દેશને એક સરસ મજાનો સંદેશ આપ્યો છે અને આટલા ભાષાની અંદર જેટલા મેં પાઠ ભણ્યા છે એમાંથી મારો જો પૂછવામાં આવે તો મારો ફેવરિટ પાઠ છે દેશ કે નામ સંદેશ। એટલો સરસ મેસેજ લોકોને જાય છે કે આપણને એમ જ થઈ જાય કે અત્યારે ને અત્યારે દુનિયા સુધારવા નીકળી જ જાય। 1 મિનિટ પૂરતું તો એવું થઈ જ જાય પાઠ તમે જ્યારે સમજવા બેસો ત્યારે। શરૂઆત કરીએ પાઠની। तो पत्र के माध्यम से हम दूर सगे संबंधियों, परिवारजनों तथा मित्रों को हमारी बात आसानी से पहुंचा सकते हैं एवं सरकारी दफ्तरों में हमारी शिकायतें और आवेदन पहुंचा सकते हैं। आजकल दूरभाषा, मोबाइल, तार, ईमेल आदि से भी यह कार्य किया जाता है, फिर भी पत्र का अपना विशेष महत्व है। मैंने पहले ही बात की कि पत्र जो है वो अपनी जगह पर श्रेष्ठ है। ऐसा नहीं है कि 21वीं सदी में पत्र का उपयोग नहीं होगा, नहीं, उसका जो महत्व है वो कोई नहीं ले सकता, उसकी जगह कोई नहीं ले सकता। हमारे पूर्व राष्ट्रपति एवं मिसाइल मैन डॉक्टर अब्दुल फकीर जैनुलाब्दीन अब्दुल कलाम, आ थયું અબ્દુલ કલામનું પૂરું નામ ડોક્ટર અબુલ ફકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ। 19 मई 2005 के दिन क्या आपके पास देश के लिए 10 मिनट है એવો પ્રશ્ન કર્યો। જવાબ શેમાં મળશે? હા અથવા નામાં। માટે વાક્યના અંતે શું મૂકવામાં આવેલું છે? ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાર્થ चिन्ह। नाम से देश के नागरिकों को एक ईमेल किया, એટલે કે એમણે એક ईमेलના માધ્યમથી પત્ર લખ્યો। इसमें देशवासियों के मन में देशाभिमान की भावना उत्पन्न हो ऐसी सीख भी दी गई है। એટલે કે એ ઈમેલ તમે વાંચો તો તમને એક, મેં તમને કીધું પાઠની શરૂઆતમાં, 1 મિનિટ તો એમ જ થાય કે આખો દેશ સુધારી નાખું એવી ભાવના થાય, એવો મસ્ત આ પાઠ છે। આપણા દેશ પ્રત્યે આપણને અભિમાન થાય એવો આ પાઠ છે। શરૂઆત કરીએ પાઠની। तो मातृछाया ऊंची શેરી, गांव मेसपुर, तहसील એટલે કે તાલુકો ભાભર, જિલ્લા બનાસકાંઠા, દિનાંક 24/12/2011। પ્રિય મિત્ર હર્ષ, એટલે કે એક મિત્રએ એના મિત્રને પત્ર લખ્યો। આગળ જોઈએ, નમસ્તે,
मैं यहाँ सकुशल हूँ, आशा है कि वहाँ सभी कुशल होंगे। આ આપણે બધું જાણી જ ગયા છે। ડાબી બાજુ એડ્રેસ લખવાનું, નીચે સંબોધન લખવાનું, સંબોધનની નીચે તારો પત્ર મળ્યો અને વાંચીને આનંદ મળ્યો, અમે કુશળ મંગળ છીએ અને તમે કુશળ મંગળ હશો। આ પાઠની પત્રની શરૂઆત। હવે એનો ક્ષાર સમજીએ। तुम्हारा खत पढ़कर खुशी हुई। मैंने डॉक्टर कलाम का देशवासियों के नाम भेजा गया एक ईमेल पढ़ा, वही तुम्हारे लिए प्रेषित कर रहा हूँ। એના મિત્રને કહે છે કે તમે બધા મજામાં હશો, પણ મારે હમણાં વાંચવાની અંદર એક ઈમેલ વાંચ્યો મેં, જે મને ખૂબ ગમ્યો, એ હું તને પત્ર દ્વારા વર્ણન કરીને મોકલું છું। પ્રેષિત કરના યાની ભેજના। प्रेषित यानी भेजना। અને બીજો અર્થ છે તહસીલ, તાલુકા। આપણે ગુજરાતીમાં તાલુકો કહીએ ને। તો ડॉक्टर कलाम अपने संदेश की शुरुआत में ही पूछते हैं, क्या आपके पास अपने देश के लिए 10 मिनट का समय है? यदि हाँ तो इसे पढ़िए, वरना मर्जी आपकी। इसके बाद वह देश के लोगों की सोच बताते हुए कहते हैं, એટલે કે અબ્દુલ કલામે એ ઈમેલની અંદર પહેલું જ વાક્ય નાખેલું કે શું, એટલે પત્રનું હેડિંગ આપણે કહી શકીએ કે એમણે લખેલું કે શું તમારી પાસે દેશ માટે 10 મિનિટ છે? જો હા તો આ પત્ર વાંચો, તો આ પત્રની વાંચવાની શરૂઆત કરો, જો ન હોય તો વાંચવાની કોશિશ જ ન કરશો। એ સામેથી ના કહે છે। પછી મરજી તમારી, પછી તમારે જે કરવું હોય કરો, વાંચો તોય ભલે, ન વાંચો તોય ભલે। તો મરજી, ઈચ્છા। એમણે લોકો વચ્ચે રહી અને એમના પ્રશ્ન જાણવાનો પ્રયત્ન કર્યો, અને એ પ્રશ્ન સાંભળી અને એમને જે ફિલિંગ આવ્યું એ એમણે એ ઈમેલની અંદર મૂકેલું। એમાં પહેલું હતું કે આપ કહેતે हैं कि हमारी सरकार निकम्मी है। એમણે કીધું કે તમારા લોકોનું એવું માનવું છે કે આપણી જે સરકાર બેઠી છે, જે રાજ કરે છે, એ સાવ નકામી છે, બેકાર સરકાર છે। નિકમ્મી એટલે બેકાર। જેને કોઈ જ કામકાજ છે નહીં સરકારને। आप कहते हैं कि हमारे कानून पुराने पड़ गए हैं, એટલે કે જે સદીઓથી ચાલ્યા આવે છે એ જ કાયદા હજી પણ ચાલ્યા આવે છે। આપણા જે કાયદા છે એમાં બહુ દમ નથી। आप कहते हैं कि नगरपालिका कचरा नहीं उठाती, એટલે કે લોકોનું એવું કહેવું છે, એમણે લોકો વચ્ચે જઈને આ બધા પ્રશ્ન જાણેલા, લોકોનું એવું કહેવું છે કે આપણી જે નગરપાલિકા છે એ કઈ કામની જ નથી, એ એક કચરો નથી ઉપાડી શકતી। આગળ, आप कहते हैं कि फोन काम नहीं करता, रेलवे मजाक बन गई है, एयरलाइंस दुनिया में हमारी ही सबसे खराब है, चिट्ठी अपनी मंजिल तक नहीं पहुंचती। એ સિવાય જો અબ્દુલ કલામ કે હું તમને વાત કરું કે લોકો દ્વારા મને કેવા કેવા પ્રશ્ન મળેલા છે, તો કે ફોન જે ટેલિફોન વ્યવસ્થા છે, એટલે કે BSNL આપણું ભારતનું, તો એ સાવ ભંગાર છે। આપણું જે દૂરસંચાર વ્યવસ્થા છે એ સાવ ખરાબ છે। બીજું, રેલવે જે છે એ તો મજાક છે, કોઈ સુવિધા જ નથી આપતી। આગળ, એરલાઇન્સ છે એ વિશ્વની સૌથી ભંગાર એરલાઇન્સ ભારતની છે। ચિઠ્ઠી એટલે કે તમે પોસ્ટ ઓફિસ, આપણું જે પોસ્ટ છે, પોસ્ટ ખાતું, એ પણ સાવ નકામું છે, કારણ કે એક ચિઠ્ઠી લખીને મોકલીએ, એક પત્ર મોકલીએ છે, તો એ પણ એના મંજિલ એટલે કે લક્ષ્ય સુધી પહોંચતી નથી, એના માલિક સુધી પહોંચતી નથી। તો મંજિલ એટલે લક્ષ્ય। તો આટલી બધી વ્યવસ્થા જે છે એ બધી જ ખરાબ વ્યવસ્થા આપણા ભારતની અંદર છે, આવું લોકોનું કહેવું છે।
आप कहते हैं कहते रहते हैं और कहते ही रहते हैं। એ કહે છે કે તમે લોકો બોલો છો બસ બોલતા જ રહો છો, પણ ક્યાંય એક્શન જોવા મળતી નથી, એટલે કે एक्शन लेવાનો प्रयत्न एक पण व्यक्ति नहीं करे। आपने इस बारे में क्या किया? फिर राष्ट्रपति ने कहा, मान लीजिए कि एक व्यक्ति सिंगापुर जा रहा है, उसे अपना नाम दीजिए, उसे अपनी शक्ल भी दे दीजिए। એટલે માનો કે એક વ્યક્તિને આપણે વિદેશ મોકલી છે, ભારતનો જ નાગરિક છે, એને આપણે આપણું નામ દીધું, એને આપણું મોઢું, ચહેરો, શક્લ યાની ચહેરા, આપણો ચહેરો દીધો અને હવે આપણે એને સિંગાપોર ફરવા મોકલીએ છીએ। શક્લ, ચહેરા, તો હવે આપણે એને વિદેશમાં મોકલીએ છીએ। એ જ ભારતનો નાગરિક વિદેશ જશે એટલે શું કરશે એ જોવો તમે। વિદેશના આપણા દેશ અને અન્ય પશ્ચિમના દેશોમાં ફેર હોય છે, સમયનો ફેર હોય છે, પ્લસ એમના નિયમો કડક હોય છે, ત્યાં તમે પાલન ન કરો તો કડક સજા આપવામાં આવે છે। તો કયા દેશમાં કયા કયા નિયમો છે એ આપણને આ પાઠની અંદર આપેલું છે। तो आप दुनिया के सर्वश्रेष्ठ हवाई अड्डे पर उतरते हैं सिंगापुर में। आप अपनी सिगरेट का टुकड़ा सड़क पर नहीं फेंकते और स्टोर में खाते भी नहीं है। એટલે કે તમે પેલા વ્યક્તિને સિંગાપુર મોકલ્યો, ભારતનો નાગરિક, જે અહીંયા બીડી પી અને એનું જે ઠૂઠું છે એ નીચે ફેંકતો હતો, પણ એ સજ્જન વ્યક્તિ જ્યારે સિંગાપોરમાં જાય છે ત્યારે એ સિગરેટ પી અને જે એનું કાગળ છે એ નીચે ફેંકતો નથી, પ્લસ એ કે લારી ગલ્લા જોઈ અને ખાવા પણ ઊભો રહી જશે નહીં, કારણ કે ત્યાં એવું ઓછું જોવા મળે છે, તો એ ખાશે પણ નહીં। તો आपको उनके भूमिगत संपर्कों पर रश्क महसूस होता है। એટલે કે બે જગ્યાએ ભૂમિ સરખી જ છે, પણ તમને ઈર્ષા થશે એ વ્યક્તિની, રશ્ક મહેસૂસ હોના, એ ઈર્ષાઓના ગુજરાતીમાં કહે તો બળતરા થવી। તો આપણને એ વ્યક્તિની ઈર્ષા થાય, શા માટે? કે જે વ્યક્તિ ભારતમાં આટલી ઉદ્ધતાઈવાળું વર્તન કરે છે એ જ વ્યક્તિ વિદેશમાં જઈને સજ્જન નાગરિક બની જાય છે, કારણ કે ત્યાંના કાયદા કડક છે, એટલા માટે તે ત્યાંના કાયદાનું પાલન કરવાની કોશિશ કરશે। જ્યારે એ જ વ્યક્તિ આપણા ભારતમાં આવીને આપણા જ ભારતની તમામ જે સુવિધાઓ છે, સેવાઓ છે, એને ખરાબ પણ બોલશે। તો અહીંયા એમણે કીધું કે એ જ ભૂમિગત સંપર્કો એટલે કે એને જમીન સાથે જોડાયેલો જોઈ અને આપણને ઈર્ષા આવશે, આપણને જલન થવા મળશે। રસ્ક મહેસૂસ હોના मुहावरे जलन होना, ईर्ष्या होना, तो हमें उस व्यक्ति की जलन होती है। आप शाम 5 बजे से 8 बजे के बीच आचड़ रोड पर कार चलाने का टोल टैक्स तकरीबन 8 रुपये भुगतान करते हैं। એટલે કે તમે ત્યાં રોડ ઉપર ગાડી ચલાવો છો એનું તમારે ટેક્સ ભોગવવો પડે છે, તો એ ટેક્સ ભોગવવો પડે છે 8 रुपया। अगर पार्किंग में आप निर्धारित समय से ज्यादा गाड़ी खड़ी की तो टिकट पंच कराते हैं, लेकिन आप सिंगापुर में कहते कुछ नहीं, करते क्या? એ કે છે કે તમારે જો ત્યાં નિર્ધારિત સમય કરતા, એટલે કે આપણે જો ઇન્ડિયાની અંદર ખબર જ છે બધાને, ગાડી તમે ગમે ત્યાં પાર્ક કરીને જતા રહો, સ્કૂટર ગાડી હોય એ સ્થળ નિશ્ચિત નથી હોતું પાર્કિંગનું, તો ઘણા તો એવા મૂર્ખા હોય છે કે રોડ વચ્ચે મૂકીને જતા રહે છે। તો એ જ વ્યક્તિ જો પાછો વિદેશમાં જાય છે તો એના ચલણ કપાવે છે, એટલે કે રોડ ઉપર જવાના ટોલ ટેક્સ લે છે,
પ્લસ એ જે ગાડી જે જગ્યાએ પાર્કિંગમાં ઊભી રાખી છે ત્યાં પણ પૈસા ચૂકવવા માટે પંચ કરાવે છે. અને જો એને માનો કે કલાકની અંદર તમે જઈને આવવાનું કીધું અને તમારે 1 કલાક ને 30 મિનિટ થઈ ગઈ, તો જે 30 મિનિટ ઉપરની ચડી એનો એક્સ્ટ્રા ચાર્જ આપવાનો રહે છે. તો ત્યાં એ વ્યક્તિ આરામથી ભરી દે છે. આગળ, अगर दुबई में आप रमजान के दिनों में सार्वजनिक रूप से कुछ भी खाने का साहस नहीं करते, એટલે કે જો તમે દુબઈમાં જાઓ છો તો એ વ્યક્તિ દુબઈમાં જાય છે ત્યારે એ રમઝાનના દિવસોમાં જ્યારે રોજા હોય છે ત્યારે ત્યાં કોઈ વ્યક્તિ જાહેરમાં ખાઈ શકતો નથી. એ હિંમત પણ નહીં કરે ખાવાની. જેહાદ મેં બિના ઢકે બહાર નહીં નીકળતે, એટલે કે ત્યાં એવો પણ કાયદો છે કે મોમેડન લોકો છે એ પડદો કર્યા વગર બહાર નીકળતા નથી. એટલે એમના લેડીઝ છે એ લગભગ મોટા ભાગની લેડીઝો પડદો કરીને જ બહાર निकले छे। वॉशिंगटन में आप 55 मील प्रति घंटा से ऊपर गाड़ी चलाने की हिम्मत नहीं करते और पलटकर सिपाही से यह भी नहीं कहते कि जानता है मैं कौन हूँ, मैं फला हूँ, मैं फला मेरा बाप। એ કહે છે કે વોશિંગ્ટન શહેરની અંદર તમે જ્યારે ફરવા જાઓ છો ત્યારે તમે 55 ની સ્પીડ ઉપર ગાડી કરી શકતા નથી. જો તમારી ગાડી 55 ની સ્પીડ ઉપર ગઈ તો તમારે એ દંડના પાત્ર બનો છો, એની તમને સજા મળે છે. એ સિવાય જો પોલીસ દ્વારા ગાડી એટલે એવી મૂર્ખતા કરતો જ નથી વ્યક્તિ કે 55 ઉપર જવાની મૂર્ખતા જ નથી કરતો. જો જાય તો એને દંડ ભોગવવો પડે, તો એ ડિસિપ્લિનમાં ચલાવે છે 55 આજુબાજુ. તો એ સિવાય જ્યારે પોલીસ પકડે છે એને ત્યારે એ ફરી અને એને જવાબ નથી, એટલે કે પોલીસ વાળાને એમ નથી કે તું મને ઓળખાસ, હે હું કોણ છું, મારો બાપ કોણ છે તને ખબર છે, આપણે અહીંયા એવી રીતે વાત થાય. પણ ત્યાં એ પોલીસ વાળો પકડે ને કદાચ દંડ દે ને એને 55 ઉપર ગાડી ગઈ તો ત્યાં એ બોલવાની હિંમત પણ નથી કરતો, એવી મૂર્ખતા દાખવવાની કોશિશ પણ નથી કરતો. તો હિમાકત યાની મૂર્ખતા. मूर्खता। ऑस्ट्रेलिया और न्यूजीलैंड के समुद्र तटों पर आप खाली नारियल हवा में नहीं उछालते। टोक्यो में आप सड़कों पर पान की पीक क्यों नहीं थूकते। बोस्टन में आप जाली योग्यता प्रमाण पत्र क्यों नहीं खरीदते। डॉक्टर कलाम बीच में याद दिलाते हैं मैं आप ही के बारे में बात कर रहा हूँ, सिर्फ आपके। એ કહે છે કે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની અંદર કોઈ વ્યક્તિ નાળિયેર પીવે છે તો એ નાળિયેર ગમ કરીને પાછળ ફેંકી દેતા નથી, પણ અહીંયા નાખી જ છે નાળિયેર બહાર જ નાખી છે, દરિયા કિનારે ગયા હોય તો ત્યાં જ નાખી છે. આગળ નવા વાત કરીએ તો ટોક્યો એટલે કે જાપાનની રાજધાની ટોક્યોની વાત કરવામાં આવી છે. તો ટોક્યોની જો આપણે વાત કરીએ તો ત્યાં કેમ નીચે પાન ખાઈને થૂકતા નથી. અબ્દુલ કલામ કહે છે કે પાન ખાવ છો તો કેમ નીચે ન થૂકતા, જ્યારે અહીંયા રેલવે, બસ સ્ટેન્ડ, સરકારી હોસ્પિટલ, પોસ્ટ ઓફિસ કોઈ પણ ખાતું લઈ લો, ઘચડ 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 ચાવી થૂકવાનું થૂકે જ રાખવાનું, જરાય શરમ નથી આવતી. આ ખાતા અને થૂકતા એકેય વાત નહીં. તો એ થૂકે છે જાહેરમાં, પણ ત્યાં થૂકવા ઉપર દંડ ફટકારવામાં આવેલો છે. કાલના ન્યૂઝ તમને કહું, ચીનની અંદર એક વ્યક્તિએ ગોટાળો કર્યો 2 અબજ કરોડનો કે 2 કરોડનો. ઇન્સ્ટન્ટ જેવો ગોટાળો પકડાણો 2 જ વર્ષની અંદર એક ફાંસીની સજા આપી દીધી. જો એવા કડક કાયદા હોય તો આપણા દેશની અંદર પણ કોઈ ભ્રષ્ટાચાર કરવાનો પ્રયત્ન ન કરે, વિચારે નહીં. પ્રયત્ન તો દૂરની વાત, એને વિચારે ન આવે કે મારે ભ્રષ્ટાચાર કરવો છે, જો આવા કડક કાયદા હોય તો. બોસ્ટનની અંદર તમે નકલી પ્રમાણપત્ર ખરીદી શકતા નથી, જે આપણા ભારતની અંદર અસંખ્ય કૌભાંડો જોવા મળે છે કે નોકરી લાગી ગઈ હોય પ્રમાણપત્ર ખોટા હોય, ખોટા પ્રમાણપત્ર લઈને પાસ થઈ ગયા હોય, ખોટા પ્રમાણપત્ર લઈને આગળ એડમિશન લઈ લીધા હોય.
આવા તો ઘણા બધા કિસ્સા છે, પણ ત્યાં આવું પ્રમાણપત્ર ઘરે દેવા જાવ, હાથમાં દો તોય કોઈ ન લે. કારણ કે સજા મળે છે એની. એ સજાથી બચવા માટે કોઈ આવી મૂર્ખતા કરતું જ નથી કે પ્રમાણપત્ર લેવાનો પ્રયત્ન કરે. તો ડોક્ટર કલામ યાદ કરાવે છે કે હું તમારી જ વાત કરું છું, ભારત દેશવાસીઓની, કે જે વ્યક્તિ અહીંયા આવું જીવન જીવે છે અને અન્ય દેશમાં આ રીતે જીવે છે. આગળ જોઈએ, डॉक्टर कलाम कहते हैं आप दूसरे देशों की व्यवस्था का आदर और पालन कर सकते हैं लेकिन अपनी व्यवस्था का नहीं. डॉक्टर कलाम કહે છે કે તમે અન્ય દેશોના નિયમો કડકપણે પાલન કરો છો, તો આપણા દેશમાં શું ખોખો દુખે છે? આપણા દેશના નિયમોને કેમ ફોલો નથી કરતા? भारतीय धरती पर कदम रखते ही आप सिगरेट का टुकड़ा जहां तहां फेंकते हैं. જેવો જ એ સિંગાપોર વાળો વ્યક્તિ ભારતમાં આવે છે તો પાછો કૂતરાની પૂંછડી વાંકીની વાંકી, હતી નેવી નેવી. જેવો ભારતની ધરતી ઉપર પગ મૂકે એટલે તરત સિગરેટ પી અને ટુકડો નીચે રોડ ઉપર. કાગઝ કે પુર્જે ઉછાલતે હૈ, એટલે કે જે ટિકિટ બસની અંદર ઘણા મેં તો જોયેલા છે ને ટેવે હોય છે, ટિકિટ બહાર નીકળે તરત ને ફાડીને નીચે ફેંકી દે. તો એ કાગળનો જે ટુકડો છે, પુર્જો છે, એ તમે ત્યાં ફેંકી દો છો. यदि आप पराये देश में प्रशंसनीय नागरिक हो सकते हैं तो यहाँ भारत में आप ऐसे क्यों नहीं बन सकते. એ અબ્દુલ કલામ કહે છે કે અન્ય દેશમાં તમે પ્રશંસનીય નાગરિક થઈ શકો છો, જેન્ટલમેન બની શકો છો, તો આપણા દેશમાં શું તકલીફ પડે છે? એ જેન્ટલમેનને, એ જેન્ટલમેન અહીં આવીને મેડમેન થઈ જાય છે. डॉक्टर कलाम, मैं मुंबई से पूर्व महानगर पालिका का आयुक्त तिनाईकर के हवाले से कहा, अमीर लोग अपने कुत्तों को सड़कों पर घुमाने निकलते हैं और जहां तहां गंदगी बिखेर कर आ जाते हैं और फिर वही लोग सड़कों पर गंदगी के लिए प्रशासन पर दोष मढ़ते हैं. એટલે કે એક નગરપાલિકાના જે સાહેબ હતા તિનાઈકર, એમના તરફથી એક પ્રશ્ન પૂછવામાં આવેલો અથવા તો એમણે એક પ્રશ્ન ઉદ્ભવેલો, એ હું તમને વાત કરું તો કે જે પૈસાવાળો વર્ગ છે, મધ્યમ વર્ગ બહુ ઓછો જોવા મળે આમાં, કારણ કે મધ્યમ વર્ગનું પોતાનું જ ઘર માંડ હાલતું હોય, કૂતરા ક્યાં પાડે. તો પૈસાવાળો એક વર્ગ છે એ કૂતરા રાખવાનો શોખીન હોય છે. હવે કૂતરા રાખે પછી સવારમાં ફેરવવા નીકળે બહાર અને કૂતરા જ્યાં ત્યાં લેટ્રિન પાણી કરી જાય છે. તો એ જે ગંદકી કૂતરા કરે છે એરિયાની અંદર, એ કોના હોય છે? ધનવાન લોકોના. અને એ જ ધનવાન લોકો પાછા પ્રશાસન ઉપર, એટલે કે આપણી જે સરકાર હોય એના ઉપર દોષ મઢે છે, એને ઇલ્ઝામ લગાડે છે કે તમે નગરપાલિકાવાળા બરોબર સફાઈ કરતા નથી, અમારા ઘર પાસે આવી ગંદી વાસ આવે છે, આખો દિવસ કચરો પડેલો હોય છે. તો એ પાછા એ સરકાર ઉપર આરોપ નાખે, એના ઉપર દોષ મઢે છે કે તમે કામ નથી કરતા માટે પ્રશાસન આવું છે. તો દોષ મઢના इल्जाम लगाना. क्या वे उम्मीद करते हैं कि वे जब भी बाहर निकले तो एक अधिकारी झाड़ू लेकर उनके पीछे पीछे चलेगा और जब उनके कुत्ते हाजत लगेगी तो वह कटोरा उसके पीछे लगा देंगे अथवा तो लगाया जाएगा. એ કે તમે શું લોકો સરકાર પાસે શું ઈચ્છો છો? એવું ઈચ્છો છો કે એક સરકારનો એટલે કે નગરપાલિકાનો અધિકારી તમારા ઘરની આજુબાજુ સામેણો લઈને તરત જ એક ફલાણાએ દૂધની કોથળી નાખી, ચલો તરત વાળી લો? કે શું તમે એવું ઈચ્છો છો કે ભાઈ તમારા કૂતરા જે રોડ બગાડે છે ત્યાં પાછળ વાટકા લઈને નગરપાલિકાના અધિકારીઓ ત્યાં અથવા તો એમના માણસો ત્યાં રખડે, જેવું કૂતરું લેટ્રિન કરે છે તરત જ અંદર ઝીલી લે? તો તમારી શું અપેક્ષા છે સરકાર પાસે? राष्ट्रपति ने मिसाल दी कि अमेरिका और जापान में कुत्ते के मालिक को उसकी छोड़ी हुई गंदगी साफ करनी पड़ती है. એમણે ઉદાહરણ આપ્યું કે જાપાન અને અમેરિકાની અંદર જેવા કૂતરા અને બિલાડા રાખવાના શોખીન છે એ લોકોને પોતાના કૂતરાની ગંદકી એમને ખુદ જ સાફ કરવી પડે છે.
फिर प्रशासन व्यवस्था के बारे में डॉक्टर कलाम ने कहा कि हम सरकार चुनने के लिए वोट डालने जाते हैं और अपनी सारी जिम्मेदारियां भी वहीं उलट आते हैं। એટલે કે આપણે જે છીએ એ સરકાર નક્કી કરીએ છીએ ત્યારે આપણે વોટ દઈ અને એ જે સરકાર ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ હોય તો એ સરકારને એ જ વખતે આપણી બધી જ જવાબદારી મત સ્વરૂપે નાખતા આવે છે કે હવે મારે કઈ ટેન્શન નહીં, જે કઈ ટેન્શન લેશે બધું કોણ લેશે? सरकार लेसे। हम आराम से बैठकर सोचते हैं कि अब हमारे नाज नखरे सरकार उठाए जाएंगे। એટલે કે હવે આપણી વિચારસરણી એવી હોય છે કે આપણી જે ખુશામત છે એટલે કે આપણી સેવા કરવી, આપણી સેવા કરવાની જવાબદારી એ બધી કોની થઈ ગઈ? સરકારની। આપણે કોઈ ટેન્શન નહીં, એટલે કે હું જે કાગળિયું નાખું એ સરકાર ઉપાડે, હું ન ઉપાડું। કેમ? મેં વોટ આપેલો છે, મત આપી દીધા પછી હું કોઈ કાર્ય ન કરું। તો અહીંયા નાજ નખરે ઉઠાના खुशामत करना। हम सोचते हैं कि हमारा हर काम सरकार करेगी और हम फर्श पर पड़ा हुआ रद्दी का कागज उठाकर कूड़ेदान में डालने की जहमत नहीं उठाएंगे। એટલે કે શું તમે એવું ઈચ્છો છો કે તમે વોટ નાખી દીધા પછી તમે જે સરકાર નક્કી કરેલી છે એ તમે કાગળનો ટુકડો નીચે ફેંકો તો એ પણ એ લઈ લેશે? હું એ કાગળનો ટુકડો ઉપાડીને ડસ્ટબિનમાં નાખવાની એ તકલીફ, જહેમત એની તકલીફ, હું એટલી એ તકલીફ નહીં ઉપાડું। જહમત तकलीफ। रेलवे हमारे लिए साफ सुथरे बाथरूम देगी और हम उन्हें ठीक से इस्तेमाल करना भी नहीं सीखेंगे। डॉक्टर कलाम ने कहा कि सामाजिक ए કહે છે કે રેલવે જે છે એ તો આપણને સાફ સુથરી કરીને આપે છે સરકાર, પણ બગાડનાર વ્યક્તિ કોણ છે? નાગરિક। તો તમે શું એવું ઈચ્છો છો કે આ સરકાર જે આપણને ધોયેલી કરેલી, જો તમે એકવાર રેલવેની લાંબી મુસાફરીની જ્યારે ટ્રેન હોય છે ને એ એના નિર્ધારિત સ્થળ ઉપર એને આખી વોશ કરવામાં આવે છે, એ વોશ કરી કોરી થાય પછી એને નવા સ્ટેશન ઉપર નવી જગ્યાએ જવા માટે મૂકવામાં આવે છે। પણ આપણે એ ટ્રેનનો ઉપયોગ આપણને કરતા નથી આવડતો, માટે આવી તકલીફ ઊભી થાય છે। જો આપણે જ્યાં ત્યાં થૂકતા ન હોય, રેલવેની અંદર કેટલું ગંદુ હોય છે, જ્યાં ત્યાં થૂકીએ ને, લેટ્રિનનો ને એનો યોગ્ય યુઝ કરીએ, પાણી બરાબર રેડીએ, તો આપણી ટ્રેન હોય બીજા દેશ જેવી જ હોય કદાચ, પણ આપણે એવું નથી કરતા। બધાની વાત એ નથી થતી, જે કરે છે એની વાત થાય છે, પણ આપણે એ વસ્તુનો યોગ્ય ઉપયોગ કરતા શીખવાનો પ્રયત્ન નથી કરતા। પાછા દુઃખ એ વાતનું છે કે ચલો ભાઈ એક વાર ન થયું, બીજી વાર ન થયું, પણ ત્રીજી વારે એને ભૂલ કરીએ તો એને ભૂલ ન કહેવાય, એને આપણી આદત જ કહેવાય। डॉक्टर कलाम ने कहा कि समाज की ज्वलंत यानी मुख्य समस्याओं पर भी हमारा ऐसा ही रवैया है। એટલે કે સમાજની અંદર ચાલતી અમુક સમસ્યાઓ જેમ કે દહેજ પ્રથા એ પણ આપણા માટે એવી જ છે। तो एना विषय शू कहे छे कि हम ड्राइंग रूम में बैठकर दहेज के खिलाफ गला फाड़ते हैं, गला फाड़ना यानी जोर जोर से चिल्लाना, तो और अपने घर में इसका उलट करते हैं और बहाना देखिए पूरी व्यवस्था ही खराब है। अगर मैं अपने बेटे की शादी में दहेज नहीं लूंगा तो इसमें कौन सा बड़ा फर्क पड़ जाएगा। तो समाजनी आवी जे मुख्य समस्या छे एनी अंदर दहेज खास करीने तो कोई अमुक व्यक्तिओ भाषण देता होय दहेज लेवुं न जोईए, दहेज देवुं न जोईए, दहेज लेवुं पाप छे, दहेज देवुं पाप छे। ए ज व्यक्ति पोताना दीकराना लग्न करे छे त्यारे छानो मानो दहेज लई ले छे, जे ओलो गळा फाड़तो होय। हवे एने तमे पूछो के भाई तू तो आ रीते मैं तने भाषण देता जोयेलो छे, शा माटे ते आ दहेज लीधुं? तो
તો એ તમને એવો જવાબ આપશે કે આખી સિસ્ટમ ખરાબ છે, આખી સિસ્ટમ ખરાબ છે, હું ક્યાં ખરાબ છું? હવે આ આખી સિસ્ટમમાં કદાચ મેં કે દહેજ લઈ લીધું તો એમાં શું ખોટું? એમાં થોડી આખી સિસ્ટમ સુધરી જવાની છે? આટલા બધા લોકો સમાજની અંદર દહેજ લે છે અને એમાં હું એક લઈ લઉં તો ક્યાં આખી સિસ્ટમ બગડવાની છે? એમાં કઈ ફેર નથી પડવાનો, એમ કઈ સમાજ સુધરી જવાનો નથી. જે લોકો આવી સારી સારી વાતો કરે છે એના જ વિશે વાત કરવામાં આવેલી છે. राष्ट्रपति ने इस संदेश में पूछा, इस व्यवस्था को बदलेगा कौन? यहाँ व्यवस्था है किसकी? आप आसानी से कह देंगे व्यवस्था में शामिल है हमारे पड़ोसी, आसपास के घर, अन्य शहर, अन्य समुदाय और सरकार. एक તમને એવું પૂછવામાં આવે કે આ બધી જે સમસ્યાઓ ઉત્પન્ન થાય છે કોને કારણે, શા માટે, તો તમે શું જવાબ આપશો? કે અમારા આડોશી પાડોશી એવું કરે છે, ગામના લોકો એવું કરે છે, શહેરના લોકો એવું કરે છે, આ દેશ જ એવો છે. પણ એમાં કે હું અને તમારી આપણી વાત નહીં આવે કે હું એવી છું માટે આવું થાય છે, તમે એવા છો માટે આવું થાય છે, એવું કોઈ સ્વીકારતું નથી. लेकिन और आप कतई नहीं, लेकिन मैं और आप कतई नहीं, એટલે કે હું ને તમે ક્યારે આવું ન કરી શકીએ. जब कुछ अच्छा करने की हमारी बारी आती है तो हम अपने परिवार को सुरक्षित कवच में घेर लेते हैं. એટલે કે દેશ સુધારાની, સમાજ સુધારાની આવી કંઈક વાત આવે છે ત્યારે આપણે આપણા પરિવારને સેફ કરી દઈએ કે મારા ઘરના લોકો તો આવું નથી કરતા, ના એક પણ સભ્ય નહીં કરતા હોય, આપણે ક્યાં જાણી છીએ કરતા હોય, પણ ના આપણે એને સુરક્ષિત કવચમાં ઢાંકી દઈએ છીએ કે ના હું ને મારા ઘરના ક્યારે આવું ન કરી. આગળ, दूसरे देशों की ओर निहारते और इंतजार करते हैं कि कोई मिस्टर क्लीन आएगा और अपने जादुई हाथों से चमत्कार करेगा और ऐसा नहीं होता तो आप देश छोड़कर चल देंगे. એટલે કે તમારી એવી ઈચ્છા છે કે કોઈ મિસ્ટર ક્લીન, આ સાફ સફાઈ કરવા વાળો કોક પ્રગટ થશે, આખો દેશ સાફ કરી નાખશે, ક્યાંય ગંદકી નહીં રહે, અને જો ગંદકી રહી જશે તકલીફ પડશે તો અમે બીજા દેશમાં ભાગી જશું. જો અમને અહીંના નીતિ નિયમ નહીં અનુકૂળ આવે તો અમે આ દેશ છોડી અને બીજા દેશમાં જતા રહીશું. व्यवस्था की उन्होंने कहा हम अपने भय से भागकर अमेरिका जाएंगे और उनके गौरव का गुणगान करेंगे. એટલે કે જો મને અહીંયા તકલીફ પડશે આપણા દેશની અંદર તો હું અમેરિકા ભાગી જઈશ અને અમેરિકા જઈ અને અમેરિકાના ખૂબ વખાણ કરીશ. અમેરિકાની તો સરકાર આમ કરે છે ને આવા નિયમ છે ને આવા કાયદા છે, આવા કાનૂન છે, એ ત્યાંના વખાણ કરીશ. मानो कि व्यवस्था की प्रशंसा करेंगे और जब न्यूयॉर्क असुरक्षित हो जाएगा तो आप इंग्लैंड भाग जाएंगे. એટલે માનો કે અમેરિકા ગયા ને અમેરિકામાં કોઈ તકલીફ ન પડી, પણ જ્યારે પડી ત્યારે હું અમેરિકા છોડી અને પાછો इंग्लैंड भागी જઈશ. આગળ, इंग्लैंड में बेरोजगारी होगी तो खाड़ी चले जाएंगे और जब खाड़ी में युद्ध छिड़ जाएगा तो आप मांग करेंगे कि भारत सरकार हमें बचाकर घर ले आए. એટલે કે ત્યાં આવું થશે તો હું ખાડી જતો રહીશ, ખાડીમાં યુદ્ધ થશે તો હું પાછો સરકારને રિક્વેસ્ટ કરીશ કે સરકારને વિનંતી કરવામાં આવે કે સરકાર અમને બધાને ત્યાં પાછા બોલાવી લે. આપણે આ કોરોનાની અંદર આપણે જોયું છે લાઈવ ઉદાહરણ, કદાચ નાના બાળકોને હવે તો ખબર છે કે સડનલી લોકડાઉન આવ્યું ત્યારે બધા પોતપોતાના ગામની તરફ ભાગવા માંડેલા, વિદેશીઓ આપણા ભારતની અંદર ભાગવા માંડેલા. એ સિવાય अन्य देशના કોઈ લોકોએ ભારતવાળાને ત્યાં નથી રહેવા દીધા, એમને બધાઈને પોતાના દેશમાં પાછા ઠેલવી દીધા હતા. પ્લસ અહીંથી કોઈને ત્યાં જવા નહોતા દેતા. અને એટલી દયનીય સ્થિતિ હતી ત્યારે આપણી જ ભારત સરકાર, કારણ કે બધાને એક કરીને રહેવાવાળી સરકારે એમને આશ્રય આપ્યો અને આપણા દેશમાં રાખ્યા. પણ આ જ લોકો વળી વળી સારું થશે એટલે ભાગી ભાગીને પાછા જતા રહેશે. हर कोई देश को गाली देने को तैयार है पर व्यवस्था को सकारात्मक योगदान देने के बारे में नहीं सोचता. એટલે કે દેશને વખોડવામાં બધા તૈયાર છે
રેડી જ છે, પણ દેશની વ્યવસ્થામાં ભાગ લેવા માટે કોઈ વ્યક્તિ રેડી નથી. એટલે કે એની સકારાત્મક એટલે પોઝિટિવ કરવામાં, દાખલા તરીકે આપણે સ્વચ્છતા અભિયાન ચાલેલું, કે સ્વચ્છતા અભિયાનની અંદર આપણે જોયું તો અત્યારે ઘરે ઘરે ડોર ટુ ડોર કચરો લેવા આવે છે લોકો. કચરા પેટીઓ બધે મૂકેલી છે, 3 અલગ અલગ પ્રકારની કચરા પેટીઓ આપણે ઓછી જોવા મળે છે પણ મોટા સિટીમાં જોવા મળે છે. તો એ કચરા પેટીઓની અંદર કચરો નાખીએ તો શું જોર પડે? કંઈ ન પડે. હું સુધરીશ તો મારું ઘર સુધરશે, મારું ઘર સુધરશે તો મારો એરિયો સુધરશે, મારો એરિયો સુધરશે તો મારું ગામ સુધરશે, મારું રાજ્ય સુધરશે, દેશ સુધરશે. પણ પહેલા કોને સુધરવાની જરૂર છે? મારે. હું જ કચરો નીચે નાખતી હોય તો હું કોઈ ન કહી શકું. તો હું જો કચરો ડસ્ટબિનમાં નાખતી હઈશ અથવા તો એ ડોર ટુ ડોર કચરાની પેટી આવે છે એમાં નાખતી હઈશ તો મને જોઈને પાડોશી કરશે, મારા બાળકો કરશે, આજુબાજુવાળા લોકો કરશે, ગામના લોકો કરશે, દેશના લોકો કરશે, ને આવી રીતે દેશ સ્વચ્છ બનશે. તો સારું એવું આપણે પણ મિશન ચાલે છે સ્વચ્છ ભારત અભિયાન. તો ગાળો દેવી સહેલી છે પણ એનામાં સકારાત્મક યોગદાન દેવું અઘરું છે. क्या हमने अपनी आत्मा को पैसे के हाथों गिरवी रख दिया है? डॉक्टर कलाम व्यवस्था में नागरिकों के सकारात्मक योगदान के लिए देशवासियों को झकझोर देते हैं. એટલે આવા તીખા સવાલ જવાબ લઈ અને દેશવાસીઓના હૃદયમાં એક તરંગ ઊભી કરી દે છે ડॉक्टर कलाम. श्रेष्ठ नागरिक बनने की शुरुआत करने की अपील करते हुए संदेश में कहा गया है कि अगर आप वाकई संदेश के सहमत हैं तो इसे अपने 10 और साथियों को ईमेल के जरिए भेज दे. खरेखर जो તમને આ સંદેશ સારો લાગ્યો હોય તો અન્ય 10 જણાને ફોરવર્ડ કરો. જો સારો લાગ્યો હોય તો परिवार के सभी बड़ों को मेरा प्रणाम. आ तो पत्र लखेलो हतो ने कोणे? हर्षना मित्रे. तुम्हारा मित्र किरण. એટલે કે હર્ષના મિત્ર કિરણ, કિરણે હર્ષને પત્ર લખેલો હતો. જો ડાબી તરફ લિખિતન આવેલું છે. તો અહીંયા આપણે પાઠ પૂર્ણ કરીએ છીએ. પાઠમાં આવતા શબ્દાર્થ અને મુહાવરે જોયા. નવા પીરિયડની અંદર સ્વાધ્યાયના પ્રશ્ન અને થોડું સ્વાધ્યાય છે, આડાવડા શબ્દ, વાક્ય અને એ બધું એ નેક્સ્ટ પીરિયડમાં લેવાની કોશિશ કરીશું. તો નવા પીરિયડની અંદર સ્વાધ્યાય સાથે મળીએ છીએ. ત્યાં સુધી રજા આપો. જય ભારત.